ગાઈસ, હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. બધા આજ તો હવારમાં આવી ગયા છો આપણી ભેગા. દુકાને બેઠા છીએ, તો થોડું કામકાજ કરી લેવી, પછી તમને મળીએ. તો મિત્રો અત્યારે આપણે છે ને આવી ગયા હતા BAPS અડાજણ હોસ્પિટલ છે ને સ્વામિનારાયણ, અહીંયા એક ભાઈને દાખલ કર્યા હતા ને એની ખબર કાઢવા માટે. હોસ્પિટલ તમે જોઈ શકો છો, અહીંથી લુકે બારનો એક નંબર આવે. હા, આખી હોસ્પિટલ આપણે અત્યારે જોઈ છઠ્ઠા માળે, આખો અડાજણ એરિયો છે. પછી લિફ્ટ આવે છે, લિફ્ટ તો મેં ક્યાં નહીં દેબી, પણ હજી બીજા માળે જ રખડે છે એમનો. હવે જોવી હવે ક્યારે લિફ્ટ આવે પછી કામ. મિત્રો આપણે હોસ્પિટલની બહાર તો આવી ગયા હતા, તડકો બહુ લાગે છે. આ બહારનો તડકો જો અત્યારે. હોસ્પિટલ તો અત્યારે તમને બતાવું બે, જો આખી હોસ્પિટલ છે BAPS પ્રમુખ સ્વામી. હવે જોવી હવે હોસ્પિટલ થી બહાર નીકળ્યા કરી શું કામ છે, કામ પતાવીને પછી તમને મળે. તો મિત્રો આપણે છે ને અહીંયા આવ્યા હતા, આપણે જરાક ડોક્યુમેન્ટ નું કામ હતું, એ ભાઈ પાસેથી ને કાગળિયા થોડાક લેવાના હતા. આ છે ને પ્રિન્સેસ પ્લાઝા, આખું ડાયમંડ નું ફેક્ટરી. વ્યૂ જોવો ખાલી, એમ લાગે ઓલો રાજન્સ માં આવી ગયો એન જેવો વ્યૂ છે. હવે જોવી આ કાગળિયાનું કામ પતાવી દેવી, પછી તમને મળવી. તો ફાઇનલી મિત્રો, બપોર પછી આ ભાઈને ફોટા પાડવાના છે. એ ભાઈને ફોટા પાડવા લઈ જાઉં છું. ભાઈઓ નેતા મૂકવાના છે. अरे बाप रे, ये तो धोती खोल रहा है. એ આપે હવે આવી છે ફોટા પાડવા માટે. તમે ભરવી ડાયરેક્ટ ફોટા પાડી ભરી. તો ગાઈસ, હવે અમે જાવી છીએ ઘરે. મારી ગાડી બંધ પડી હતી, તો ભાણાભાઈ લેવા આવ્યા તમને. હવે જાવી છે અમે ઘરે. જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી લાલભાઈ ના જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.